છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ધસમસતા પાણી આવ્યા। જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજરોજ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા બે કાંઠે વહેતી થઈ હતી, ત્યારે બનાવવામાં આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો હતો। છોટાઉદેપુર નજીક તેજગઢ પાસે ઓરસંગ નદીમાં ભારે પાણી આવતા રેતી ભરેલી હાઈવા ટ્રક ધસમસતા પાણીમાં તણાતી જોવા મળી, જેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અન્ય નાના વાહનો પણ તણાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે નદી અને કોતર છલકાયેલા જોવા મળી રહ્યા છે। હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, ત્યારે આદિવાસી પ્રજાને ઓરસંગ નદી તથા અન્ય નદી અને કોતરોમાં પસાર ન કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે। ભારે નદી અને કોતરોમાં ધસમસતા પાણી હોય જેને પસાર કરવા જીવના જોખમ રૂપ સાબિત થઈ શકે, જેથી અટકવું જોઈએ તે જરૂરી છે।